जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आपणे हिंदी विषय भणવાનો छे धोरण 8 चैप्टर 6 वरण, जेना लेखक छे राजा लक्ष्मणसिंह, जेना आपणे बे टॉपिक आगळ जोई गया। आपणे पहेला शब्दार्थ वांची लईए, शब्दार्थ जोई लईए, पछी आपणे पाठ चलावीशुं। विवाहिता शादीशुदा स्त्री, शकुन लावण्य पक्षिका सौंदर्य, व्याकुल बेचैन, वृतांत वर्णन घटना, नाहर शेर, मृग तृष्णा तेज धूप में चमकती रेत को पानी समझना, धागा दोरा। આપણે આગળના વિડિયોમાં બધા પાઠ જોયો તેમાં પણ આ શબ્દાર્થ આવતા હતા। તે છે जितेंद्रिय, इंद्रियों को जीतने वाला, कुटी, झोपड़ी, परदेशी, दूसरे देश का, निडर, निर्भय, अप्सरा, देवलोक की, देवलोक पे रहने वाली स्त्री, देवपिता એટલે देव और पूर्वज। આપણે બે મુહાવરે આવે છે, એક બાકી રહી ગયેલો, ધોખા ખા જાના, મૂર્ખ મૂર્ખ બનના। આ ઉપરાંત એક હતું બાત કાન નહીં ધરના, આપણો મુહાવરો છે બાત અનસુની કરના, અનસુના કરના। આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા, ક્યાં સુધી જોયું આપણે કે ઋષિકુમાર છે, એ ઋષિકુમાર કોઈની વાત સાંભળતો નથી, તો તપસ્વીની છે, આજુબાજુ નજર કરે છે અને બોલાવે છે કોઈને કે કોઈ અહીંયા હાજરમાં હો, કોઈ ઋષિકુમારને પછી પેલા મહાત્મા કહીને પેલા દુષ્યંતને કહે છે કે મહાત્મા તમે આ બાળકના હાથમાંથી સિંહના બાળકને બચાવી લો, એમ કહે છે। બલી બાળકના, બલી એટલે કે બળવાન બાળકના હાથમાંથી તમે આ પેલા સિંહના બાળકને છોડાવી દો। પછી दुष्यंतना कहवाथी पेला बाळकने समझावे छे, शुं समझावे छे प्रश्नमा पण आवे छे कि तुमने तपोवन की विधि आचरण कहाँ से सीखा, और इससे तुम्हारे, जिससे तुम्हारे कुल की लाज, तुम्हारे कुल की भी लाज जाती है। तुमने इस आचरण तपोवन में क्यों सीखा, कैसे सीखा? जो कि तपोवन में आश्रम में रहनारा लोको केवा होय छे, शांत होय छे, कोईनो अपमान ना करनारा, बधाने शांतिथी आवकार आपनारा, આગતા શ્રાપતા કરનારા, આશ્રમમાં રહેનારા લોકો આવા હોય છે। એટલા માટે કહે છે કે આ તો તપોવનની વિરુદ્ધનો આશ્રમ છે, તપોવનમાં રહેનારા લોકો તો આવા બિલકુલ હોતા નથી। અને પછી કહે છે પેલી દુષ્ય તપસ્વીની કહે છે, પેલા દુષ્યંતને કે ઋષિકુમાર નથી, એમ ઋષિકુમાર નથી, તો દુષ્યંત કહે છે કે ઋષિકુમાર નથી તો મેં તો અહીંયા આશ્રમમાં રહેનારો જોયો એટલે મેં એને ઋષિકુમાર સમજી લીધો। એ ઋષિકુમાર નથી તો એ કોણ છે? તો એમ કહે છે પૂર્વવંશી છે। કે છે પેલા દુષ્યંતના મનમાં શંકા જાગૃત થઈ જાય છે કે એ ઋષિ એ પૂર્વવંશી છે અને હું પણ પૂર્વવંશી છું। એક તો એના બધા લક્ષણો છે, એના જે પરાક્રમિતા, જે નિર્ભીકતા, જે સાહસિકના ગુણો છે, એવા ગુણો કોઈ રાજાના હોય એવા છે। તો આ બાળક મારું તો નથી ને, એ મનમાં એને ક્યારે શંકાઓ જાગતી હતી અને એ શંકાઓ તરફ વધારો થઈ ગયો, વધારે જાણવાની જિજ્ઞાસા થઈ આવે છે। એટલા માટે કહે છે કે તો કયા વંશનો આ બાળક છે? તો પેલી તપસ્વીની કહે છે, દુષ્ય તપસ્વીની કહે છે એ તો પૂર્વવંશી છે। અને પછી પેલીને આશ્ચર્ય પણ થાય છે। શા માટે આશ્ચર્ય થાય છે? કે પેલા દુષ્યંત અને આ બાળકનો ચહેરો ખૂબ જ મળતો આવે છે અને પાછા બંને પૂર્વવંશી છે, એટલા માટે કહે છે એને આશ્ચર્ય થઈ આવે છે। અને દુષ્યંત કહે છે કે બાળકને ગોદમાંથી નીચે ઉતારે છે અને પછી કહે છે કે યુવાવસ્થા પૂર્વવંશીઓની બે રીતિ તો નિશ્ચિત હોય છે કે યુવાન અવસ્થામાં છે, આ પણ પ્રશ્નમાં આવી ગયેલું, યુવાવસ્થામાં મહલોમાં રહીને પૃથ્વીની રક્ષા કરે છે અને એનું પાલન કરે છે, અને બીજી બાબત છે કે આશ્રમમાં રહીને જીતેન્દ્રિયો પર કાબુ મેળવીને આશ્રમમાં રહીને એક કુટી નીચે વૃક્ષની જે ઝોપડી બનાવીને ત્યાં રહે છે। નિર્ભીક અને સાધારણ બાળક કોઈ મનુષ્યનો પુત્ર હોય એવું લાગતું નથી, એવું પણ એ કહે છે। અને બીજી તપસ્વીની કહે છે કે આ બાળક છે એ મેનકા નામની એક અપ્સરા છે, અપ્સરાની પુત્રી છે, એમનો આ બાળક છે। મેનકા નામની અપ્સરા કોણ? તો દેવલોકમાં રહેने वाली अप्सरा कोण છે? તો देवलोक में रहने वाली स्त्री, तो આમનું આ એ બાળક છે એમ કહે છે। દેવપિતર, દેવપિતર એટલે દેવ ઓર પૂર્વજ, દેવ ઓર પૂર્વજ એમ કહે છે કે આ જે તપોવન છે, આ આશ્રમ છે, એમના પૂર્વજનું આશ્રમ છે। દેવ અને પૂર્વજ એટલે કે એમની માતા અહીંયા રહેતી હતી, એમના માતાનું આ માતા અહીંયા હતી એટલે એમના માતાનું આ આશ્રમ છે। એટલા માટે કહે છે કે ઋષિકુમાર નથી, એમના આ દેવ અને પૂર્વજનું આ આશ્રમ છે, તપોવન એમના દેવ અને પૂર્વજનું આશ્રમ છે। એટલા માટે કહે છે કે આ તો ખૂબ જ સારી બાબત સંભળાવી એમ કહે છે।
તો આનાથી મારી કંઈક આશા વધી જાય છે અને કહે છે કે હા એમની માતા છે, કયા રાજાની એ પત્ની છે, એને થાય છે ને આ બાળક મારું હોય તો, કેમ કે એને પોતાને તો ખ્યાલ જ હોય એમને એની પત્નીને કોઈ કારણસર એમને નિર્દેશ નિકાલની કંઈક સજા આપી છે કે કંઈક મોટી કથા છે, એ આખી કથા આપણે આપણે એક ભાગ આપેલો છે. તો કઈ રાજાની પત્ની છે કે અહીંયા સુધી આપણે જોઈ ગયા. હવે આપણે અહીંથી આગળ જોઈ લઈએ. दूसरी तपस्विनी, जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया है उसका नाम मैं न लूंगी. दूसरी तपस्विनी बीजी तपस्विनी કહે છે કે જે રાજાએ પોતાની વિવાહિતા એટલે શાદીશુદા સ્ત્રી, પોતાની વિવાહિતા સ્ત્રીને કોઈ અપરાધ વગર છોડી દીધી હોય એમનું હું નામ લેવા માંગતી નથી. પેલી દુષ્યંત તપસ્વી છે, આ તપસ્વીને ખબર નથી કે આ દુષ્યંત છે કદાચ આ શકુંતલાનો પતિ છે કે આ રાજાની રાણી છે, આવું એને કંઈ ખબર નથી. એટલા માટે તપસ્વીને એમ કહે છે કે જે વ્યક્તિએ કોઈ અપરાધ વગર, જે રાજાએ કોઈ પણ અપરાધ વગર પોતાની સ્ત્રીને છોડી દીધી હોય એનું હું નામ લેવા બિલકુલ માંગતી નથી. દુષ્યંત સ્વયં છે, जो यहाँ फरीदी स्वयं से फरीदी पोतानी साथे बातों करवा माने छे. यह कथा तो मुझ पर लगती है. भला आप इस बालक की माँ का नाम किसकी पूछूं? पहली तपस्वी मीठी का मोल लेकर आए. स्वयं से पोतानी साथे बातों करवा माने छे અને કહે છે કે આ કથા, આ જે વાર્તા છે આ બાળકની અને બાળકની માતાની જે કઈ વાત છે એ વાત જાણે કે મારી જ કઈ કથા હોય, મારા પર જ વાત થતી હોય, મારી જ વાત થતી હોય એવું મને લાગી રહ્યું છે. હવે હું આમની માતાનું નામ કે એમના વિશે કઈ રીતે જાણકારી મેળવું, કોને પૂછવા જાઉં? આવું કોને લાગે છે? દુષ્યંતને આવું પોતાની સાથે વાતો કરવા માંડી જાય છે. પહેલી તપસ્વીની મીઠી કા મોર લેકર આવી. જે પહેલી તપસ્વીની છે એ રમકડું લેવા ગઈ હતી પોતાની ઝોપડીમાં. શા માટે રમકડું લેવા ગયેલી હતી? કે પેલો જે બાળક છે એ સિંહના બાળકને છોડી દે તો એને રમકડું આપવાની વાત થયેલી અને ત્યાં સુધી રમકડું લેવા ગયેલી. એ રમકડું લેવા ગયેલી ત્યાં સુધીમાં બીજી તપસ્વીની અને આ રાજા વચ્ચે વાતો થાય છે. તો આ સમય દરમિયાન હવે પેલી જે તપસ્વીની છે એ માટીનો મોર લઈને આવે છે, એટલે રમકડું લઈને આવે છે. પહેલી તપસ્વીની, હે સર્વદમન ये शकुंतला लावण्य देख. पहली तपस्विनी કહે છે કે હે સર્વદમન, सबका दमन करने वाला સર્વદમન પેલા બાળકનું નામ છે કે આ સર્વદમન. તો આ શકુંતલા લાવણ્ય, શકુંત એટલે પક્ષી કા સૌંદર્ય, શકુંતલા લાવણ્ય એટલે પક્ષી કા સૌંદર્ય. કહે છે કે તું આ પક્ષીનું સૌંદર્ય જો, દેખ એટલે જો. બાળક બડે ચાવ સે દેખકર, ચાવ એટલે પ્રેમથી, ખૂબ જ પ્રેમથી જુએ છે. કહા હે શકુંતલા મેરી માતા? શકુંતલા એમની માતાનું નામ છે, બાળકની માતાનું નામ શકુંતલા છે અને પક્ષીને પણ શકુંતલાવણી એવું કહે છે પેલી. એટલે એને એમ થાય છે કે મારી માતાનું નામ શકુંતલા છે, મારી માતાનું નામ લઈ રહી છે એવું એને લાગે છે. એટલા માટે એ કહે છે કહા હે શકુંતલા મેરી માતા કહા હે, આવું પૂછવા માંડે છે ક્યાં છે મારી માતા શકુંતલા એમ. दूसरी तपस्विनी हंसती हुई, यहाँ तेरी माता नहीं है, तुम इस नाम से धोखा खा गए सर्वदमन. दूसरी तपस्विनी बीजी तपस्विनी हंसे છે, यहाँ तेरी माता नहीं એમ કે છે અહીંયા તારી માતા નથી, तुम इस नाम से धोखा खा गए એટલે એમ કે છે કે તું ધોખા ખાજાના મૂર્ખ, ધોખા ખાજા મોજો, ધોખા ખાજાના મૂર્ખ બનના. સચ્ચી બાત કો ન સમજના એટલે સાચી વાત ને સમજી નથી રહ્યો. એ કઈ બાબતની વાત કરે છે? એ પક્ષીના સૌંદર્યની વાત કરે છે અને પોતાની માતાની વાતો સમજી રહ્યો છે. એટલા માટે એમ કહે છે કે તું મૂર્ખ બની રહ્યો છે સર્વદમન. मैंने तो कहा था मिट्टी के मोर को देख, मैं तो એવું કહ્યું હતું કે માટીના મોરને તું જો એમ. दुष्यंत स्वयं से फरीથી પોતાની સાથે વાતો કરવા લાગી જાય છે. दुष्यंत, इसकी माँ मेरी ही प्यारी शकुंतला है या इस नाम की कोई दूसरी स्त्री है? यह वृतांत मुझे ऐसे व्याकुल करता है जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है. दुष्यंत કહે છે, ફરીથી પોતાની સાથે વાતો કરે છે, આમની માતા છે એ મારી જ પ્યારી શકુંતલા હે, મારી જ પ્યારી શકુંતલા છે કે બીજી આ નામની કોઈ સ્ત્રી છે? આ વૃતાંત એટલે કથન, વર્ણન કે આ ઘટના, આ વર્ણન છે હવે મને વ્યાકુળ કરી દે છે. વ્યાકુળ એટલે કે બેચેન કરી દે છે. વ્યાકુળ બેચેન કે છે મને હવે બેચેન કરી દે છે, વ્યાકુળ કરે છે. जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है. मृग तृष्णा तेज धूप में चमकती रेत को पानी समझना. तेज धूपમાં આપણે ક્યાંય ફરવા ગયા હોય, ખૂબ જ તાપ હોય, તડકો હોય, ખૂબ જ તરસ લાગી હોય, રણ પ્રદેશ જેવા વિસ્તારમાં ફરવા ગયા હોય, ખૂબ જ તરસ લાગી હોય, દૂર સુધી નજર જાય અને
અને આપણે ચમકતી રેતની જે પાતળી રેખા હોય તેને આપણે પાણી છે એવું સમજી લઈએ અને દોડવા જ માંડે નજીક જે દેખાય જ નહીં પાણી વળી એમ દૂર સુધી જોઈએ તો આ જે છે તે મૃગ તૃષ્ણા એને કહેવાય તેજ ધૂપે ચમકતી રેત કો પાनी समझना। तो કે જે મૃગ તૃષ્ણા પ્યાસે હિરણ કો વ્યાકુળ કરતી હરણ ખૂબ જ તરસ્યું થયું હોય એને રણ પ્રદેશમાં આવી રીતે આ જે રેતીને પાણી સમજી લે છે એવી રીતે અહીંયા જે પેલો દુષ્યંત છે એ પણ જાણે કે પોતાની પ્રિય શકુંતલા હોય એવું એને લાગી રહે છે પણ આ હવે વ્યાકુળતા એ કોને કહી આ કોને પૂછવા છે બાળક ખુશ હોકર મુझे यह मोर बहुत अच्छा लगता है बाळक खुश થઈને કહે છે મને આ મોર ખૂબ જ સારો લાગી રહ્યો છે खिलौना ले लेता है रमकड़ू ले ले છે पहली तपस्विनी घबरा कर पहली तपस्विनी घबराई जाए છે ओ बालक की बांह से रक्षाबंधन कहाँ गया रक्षाबंधन रक्षा का धागा दोरा आ दोरा धागा पेला नहीं આપણે જોડાવીએ દોરા ધાગા બાંધે તે નહીં धागा એટલે દોરા રક્ષાબંધનનો દોરો રક્ષાબંધન એટલે જેની રક્ષા કરવામાં આ દોરાથી આમની રક્ષા થાય છે એવો દોરો પહેલી તપસ્વી ગભરાઈ જાય છે અને કહે છે બાળકની બાહ એટલે બાળકની બાજુ પર જે રક્ષાનો દોરો બાંધેલો રક્ષાબંધન બાંધેલો એ ક્યાં ગયો એમ કહે છે दुष्यंत घबराओ मत जब यह नहर से खेल रहा था तब इसके हाथ से गिर गया था नहर नहर એટલે શેર નહર એટલે શેર કે જે ગભરાવામાં જ્યારે સિંહના બાળક સાથે રમી રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી પડી ગયો છે શો વ પડાય તે ત્યાં જ પડ્યો છે દુષ્યંતને એ દોરો દેખાઈ જાય છે એટલા માટે કહે છે બાળક સાથે અહીંયા સિંહ બાળક સાથે રમી રહ્યો હતો તે રમતા રમતા પડી ગયો છે તે ત્યાં જ પડ્યો છે કે છે અહીંયા જ પડ્યો છે મેં ઉઠાકર तुम्हें दे देता हूं એમ કહે છે કે હું આ દોરો છે રક્ષાબંધનનો દોરો હું ઉઠાવી લઉં છું એને હું તમને એ આપી દઉં છું उठाने के लिए झुकता है पेलो दोरो उठावा माटे झुके છે पहली तपस्वी अरे अरे मत उठाओ इसे मत छूना पहली तपस्वी ने कहे अरे नहीं नहीं તમે એને નહીં ઉઠાવશો એને તમે સ્પર્શ નહીં કરશો दूसरी तपस्वी ओ इससे तो उठाई लिया हजू પેલી બોલવા જાય છે અરે અરે તમે એને ઉઠાવશો નહીં એને સ્પર્શ કરશો નહીં આવું હજુ બોલી રહી છે ત્યાં તો પેલો બીજી તપસ્વી કહે છે અરે એમને તો આ રક્ષાબંધનનો દોરો ઉઠાવી જ લીધો दोनों एक दूसरे को आश्चर्य से देखती બંને તપસ્વીનો એકબીજાની સામે આશ્ચર્યથી જોઈ છે શા માટે આશ્ચર્યથી જોઈ છે જો આગળ જોઈએ दुष्यंत यह लो परंतु यह कहो कि तुमने मुझे इसको उठाने से रोका क्यों था दुष्यंत કહે છે પહેલા મને એક બાબતનો જવાબ આપો કે તમે આ રક્ષાબંધનનો દોરો મને ઉઠાવવાથી શા માટે રોકતા હતા શા માટે રોકવાની વાત કરેલી दूसरी तपस्विनी इस रक्षाबंधन का नाम अपराजित है એ છે આ રક્ષાબંધનનું નામ अपराजित છે खाली जगह में आवेलू ने यह इस रक्षाबंधन का नाम अपराजित है जिस समय इस बालक का नामकरण हुआ था नामकरण એટલે જ્યારે નામ પાડવામાં આવી રહ્યું હોય ત્યારે કે जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था કોણે આ દોરો આપેલો મહાત્મા મરીચિના પુત્ર કશ્યપ છે એમણે આ દોરો આપેલો ક્યારે આપેલો જ્યારે આ બાળકનું નામ પાડવામાં આવી રહ્યું હતું ત્યારે इसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा न उठा सके इसका गुण है कोनो गुण છે આ દોરાનો એક ગુણ છે કે ક્યારે પર ધરતી પર જો પડી જાય તો આ બાળકના માતા પિતા સિવાય કોઈ જ આ દોરાને ઉઠાવી ન શકે છોડकर કોઈ दूसरा ન ઉઠા શકે તો કોઈ એમને ઉઠાવી ન શકે તો આ બાળકનું નામકરણ થયું ત્યારે મહાત્મા મરીચિના પુત્ર કશ્યપે આ દોરો આપેલો અને આ દોરાનો એક ગુણ છે કે જ્યારે જમીન પર પડી જાય તો એમના માતા પિતા સિવાય કોઈ એમને બીજા ઉઠાવી ન શકે અને ઉઠાવી લે તો શું થાય એ આપણે જોવું दुष्यंत કહે છે और जो कोई उठा ले तो क्या हो કે જો કોઈ બીજી વ્યક્તિ એમને ઉઠાવી લે તો શું થાય पहली तपस्विनी तो यह तुरंत सांप बनकर उसे डसता है पहली तपस्विनी શું કહે છે તો એવું થાય છે કે આ દોરો છે જો કોઈ માતા પિતા છે કોઈ બીજી વ્યક્તિ એમને સ્પર્શ કરે तो ये दोनों से सांप बनी जाए અને એને ડસી લે છે दुष्यंत तुमने कभी ऐसा होते देखा है दुष्यंत કહે છે કે तुमने कभी ऐसा होते देखा है તમે ક્યારે આવું થતું જોયું છે પહેલી તપસ્વીની કહે છે અનેક વાર પહેલી તપસ્વી કહે છે હા ઘણીવાર આવું જોયું છે આપણે પણ આશ્ચર્ય કરવાની વાત નથી પહેલાના સમયની વાત કરીએ તો ત્યારે સત્યયુગ હતો ઘણી બધી બાબતો એવી હતી
કે જે સાચી થતી કોઈ શ્રાપ આપે તો શ્રાપ પણ વિફળ ન જતો, ને કોઈ આશીર્વાદ આપે તો પણ એ વિફળ ન જતા, આશીર્વાદ પણ ફળતા અને શ્રાપ પણ ફળતા, કેમ કે સમય એવો હતો. અને અત્યારે ઘણી બધી બાબતોનો ફરક છે. અત્યારે ડગલે ને પગલે લોકો ખોટા થઈ ગયા છે, ખોટું બોલતા થઈ ગયા છે. ઘણું બધા સમાજમાં ઘણી જગ્યાએ આવું બધું થતું હોય છે. એટલે અત્યારે કદાચ તમે કોઈને શ્રાપ આપો તો એ લાગી જાય એ કઈ વાત શક્યતા વાળી જ નથી, અને કદાચ કોઈ આશીર્વાદ આપો તો એ પણ લાગી જાય. પણ હા, કોઈક એવા લોકો હોય છે જેના આશીર્વાદ પણ ફળે અને જેના શ્રાપ પણ લાગી જતા હોય છે. તો ક્યારેક ખોટું કે ખરાબ કામ પણ ન કરવું. કોઈ સાચી વ્યક્તિનું કે કોઈ વ્યક્તિનું દિલ દુખી જાય એવું કોઈ કાર્ય કરવામાં આવે તો ક્યારેક કોઈના શ્રાપ પણ આપણને લાગી જતા હોય છે. કોઈનું પુણ્ય કાર્ય કરવાથી, કોઈ સારું કાર્ય કરવાથી કોઈના આશીર્વાદ પણ ફળી જતા હોય છે. તો હંમેશા આ બાબતોનું ધ્યાન રાખવું. પહેલી તપસ્વીની કે છે, અનેક વાર અમે ઘણી વખત આવું જોયું છે, સાપ બનીને દોરો છે દર્શી જાય છે. દુષ્યંત પ્રશ્ન કર તો મેરા મનોરથ પૂરા હુઆ. મનોરથ એટલે મન કી ઈચ્છા પ્રસન્ન થઈ જાય છે. દુષ્યંત કહે છે કે હવે મારું મન પ્રસન્ન થઈ ગયું, મારી મનની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. મેં ક્યો ન આનંદ મનાવું, હું શા માટે ખુશ ન થાઉં? બાળકો ગોદમે લઈ લેતા હૈ. બાળકને ખોળામાં ઉઠાવી લે છે. પડદા ગીતા અહીંયા નાટક પૂર્ણ થાય છે. હવે કઈ બાબતો મનોરથ હતો એમની ઈચ્છા હતી કે આ બાળક મારું હોય તો ધીમે ધીમે રહેતા એને અમુક બાબતોની જાણકારી. આ બાળક તેજસ્વી છે, વીર પુત્ર છે, એમની અથડીમાં ચક્રવર્તીના લક્ષણ છે, આ કોઈ અવશ્ય સાહસિક પુત્ર હોય, તેજસ્વી વીરનો પુત્ર હોય એવું લાગી રહ્યું છે. ધીમે ધીમે એમને ખ્યાલ આવે છે કે આ કોઈ ઋષિ પુત્ર નથી, એ કોઈ રાજર્ષિનો જે પુત્ર છે. એમની માતાનું નામ લેવા નથી ઈચ્છતો. એમની માતા કોણ છે, એમના પતિએ, એમના જે રાજાએ એમને કોઈ કારણ વગર, અપરાધ વગર એમને છોડી દીધી છે, એવા રાજાનું નામ લેવા નથી માંગતી. એ વાત તપસ્વીની સાંભળે છે તો એમને થોડીક આશા વધી જાય છે, કદાચ આ મારી જ વાત થઈ રહી એવું લાગી રહ્યું છે. અને છેલ્લે જ્યારે આ દોરા રક્ષાબંધનની વાત આવે છે કે આ રક્ષાબંધનના દોરાનો એક ખાસ ગુણ છે કે માતા પિતા સિવાય કોઈ આ રક્ષાબંધનને સ્પર્શ ન કરી શકે, નહીં તો એ શાપ ભરીને દંશી જાય છે લોકોને. એટલા અને આ કોઈ વ્યક્તિ અને દુષ્યંતે જ આ દોરાને સ્પર્શ કર્યો છે. જો માતા પિતા સિવાયની કોઈ બીજી વ્યક્તિ હોય તો આ દોરો છે એ શાપ ભરીને દુષ્યંતે પણ દંશી લે. તો અહીંયા એવું નથી થતું. એટલા માટે એને ચોક્કસ ખ્યાલ આવી જાય છે કે આ તો ચોક્કસ મારો જ પુત્ર હોઈ શકે. અહીંયા આ વાત પૂર્ણ થાય છે. હવે આપણે સવાલ જવાબ જોઈ લઈશું. હવે આપણે અહીંયા મોટા બે સવાલ જોવાના છે. મોટા સવાલોમાં એક સવાલ છે કે इस एकांकी के अपना एकांकी नाटक છે, एक अंक वाला नाटक. इस एकांकी के आधार पर बालक सर्वदमन की विशेषताओं का वर्णन कीजिए. तो बालक ની જે બધી વિશેષતાઓ છે, જો કે આખો પાઠ ભણ્યા પછી આ બધી વિશેષતાઓ આપને આવડી જાય. એક કે બે વખત તમે વાંચો એટલે આવડી જાય. એક વખત તો હું વાંચી દઉં, તમે સાંભળી લો, અને પાઠમાં કેટલી વખત આ બધી બાબતો મેં સંભળાવી છે એટલે આવડી જ જાય. उत्तर છે सर्वदमन सुंदर, स्वस्थ और आकर्षक बालक है. उसका मुख अग्नि के समान दमक रहा है. उसका साहसी और निर्भय स्वभाव देखकर आश्चर्य होता है. सिंह शावक के साथ खेलने में वह जरा भी नहीं डरता. शावक की मां सिंहनी का भी उसे भय नहीं है. वह इतना अति है कि तपस्वियों के समझाने का उस पर कोई असर नहीं होता. उसके हाथ में चक्रवर्ती सम्राट के लक्षण है. उसे खिलौने से स्वाभाविक लगाव है. तो आ प्रश्नનો જવાબ છે. પ્રશ્નનો જવાબ છે એ પ્રશ્નનો જવાબ તમારે બેઠો આવી રીતે લખવાની જરૂર નથી. મેં તમને સમજાવ્યું છે, આગળ પાઠની સમજૂતી એ પ્રમાણે તમારે સમજાવી શકાય. બીજો એક પ્રશ્ન છે इस एकांकी में निहित पात्रों का अंतर्निहित मूल्य बताइए. अंतर्निहित बताइए. जो निहित એટલે સમાયેલું. इस एकांकी में નિહિત આપણે બંને આપણા દુષ્યંત અને સર્વદમન છે. દુષ્યંત અને સર્વદમન છે તે બંનેનું આપણે અહીંયા નથી લેવાનું, આપણે ફક્ત દુષ્યંત વિશે લેવાનું છે. તો આપણે એવો પ્રશ્ન લેવાનો છે કે इस एकांकी में निहित पात्र दुष्यंत का अंतर्निहित मूल्य बताइए. दुष्यंत राजा दुष्यंत कोमल हृदय की व्यक्ति है. बालक सर्वदमन की बाल चेष्टाएं उन्हें राजा दुष्यंत कोमल हृदय की व्यक्ति है. बालक सर्वदमन की बाल चेष्टाएं उन्हें मुग्ध कर देती है.
उसके प्रति राजा के मन में स्नेह उमड़ने लगता है। वे सोचते हैं कि यह उनका पुत्र होता तो कितना अच्छा होता। फिर ऐसी घटनाएं घटती है जिनसे सिद्ध हो जाता है कि बालक सर्वदमन उन्हीं का पुत्र है। तब दुष्यंत के आनंद की सीमा नहीं रहती। उनका पितृ हृदय वात्सल्य से भर जाता है। तो अब ये मोटा प्रश्न लेवाना છે। હવે આપણે ફક્ત વિકલ્પો જોઈએ અને પછી આપણે પૂર્ણ કરી દઈશું। ખાલી જગ્યા આપણે આગળના વિડિયોમાં જોઈ ગયા છે। દરેક વિડિયોમાં જે આપણે પ્રશ્નો જોયા છે એ વારાફરતી દરેક પ્રશ્ન તમારી રીતે વ્યવસ્થિત લખવાના છે। દરેક ટોપિક વખતે પાઠનું નામ લખો એટલે પાઠનું નામ પણ યાદ રહી જાય। ઘણા વિદ્યાર્થીઓ પાઠનું નામ લખવામાં ભૂલ કરે છે તો પાઠનું નામ જોઈને લખવાનું, લેખકનું નામ પણ વ્યવસ્થિત લખવાનું। टॉपिक 1 2 3 જે રીતે અહીંયા તમે અમે ટોપિક લખીએ છીએ એ રીતે ટોપિક પણ લખવાનો, તારીખ પણ લખવાની। અને હવે આપણે વિકલ્પો જોઈ લઈએ। निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में सही विकल्प चुनिए। अब परीक्षा में तमने विकल्प आपवामां आवता होय छे परंतु तमारे नोट ની અંદર વિકલ્પો લખવાના નથી। હું અહીંયા વિકલ્પો બોલીશ અને જવાબ પણ બોલીશ। 1 सर्वदमन के मुख की दमक खाली जग्या के समान थी। क्या विकल्पोमांथी पण खाली जग्या पूछाती होय छे। सर्वदमन के मुख की दमक खाली जग्या के समान थी। बिजली ABCD એવું નહીં બોલું, ચારે ઓપ્શન બોલી જાવ છો। बिजली, सोने, हीरे, अग्नि। बिजली, सोने, हीरे लेवामांथी कयो जवाब आवे तो सर्वदमन के मुख की दमक अग्नि के समान थी। मेनका कौन थी? आपने ख्याल ज छे। महारानी, अप्सरा, देवी कि गंधर्व? तो मेनका अप्सरा थी। पहली तपस्विनी का नाम क्या था? सुव्रता, नम्रता, अमृता, सुरुचि। तो आपने ख्याल से आगे आवेलू सुव्रता। तो पहली तपस्विनी का नाम सुव्रता था। महर्षि कश्यप के पिता का नाम खाली जगह था। तो महर्षि कश्यप के पिता का नाम क्या था? महर्षि कश्यप के पिता का नाम मरीचि था। तो विद्यार्थी मित्रों હવે આ ખાલી જગ્યા છે, વિકલ્પો છે, સવાલ જવાબ છે, આ બધું તમે લખ્યા જ કરશો એવું કરવાની જરૂર નથી। આપણે બધું લખીને શું કરવાનું છે? બધાનું વાંચન કરવાનું છે, બધું મોડે કરવાનું છે। આગળ પણ કહેલું કે પરીક્ષા ટૂંક ટાઈમમાં પરીક્ષા આવી શકે અને પરીક્ષા આવવાની હોય કે ના આવવાની હોય પણ તો આપણે બધું વાંચીને તૈયાર જ રાખવાનું। ગમે ત્યારે પરીક્ષા આવે તો એકસાથે બધા વિષયો કે વાંચી તો ના શકાય। દરરોજ અને વાંચવાની રીત પણ હોય। एक ज वखत में एक प्रश्न 10-15 वखत वांची मोढे करो ए रीते नहीं वांचवानुं। आज 1 2 3 पाठ एक वखत वांची लीधा, काले पासे प्रश्न पाठ 1 2 3 वखत वांची लेवा, एक वखत वांचवाना। આવી રીતે 5-6 દિવસ 5-6 वखत તમે વાંચો તો યાદ રહે છે। એક જ વખત में 5-6 वखत नहीं वांचવાનું परंतु अलग अलग દિવસે रोज એને એ વસ્તુ એકાદ વખત વાંચ્યા કરવાની એટલે તમને મોઢે થઈ જાય। આ મોડે કરવાની સરળ રીત છે પણ એક જ સાથે વાંચવાનું જે એક સાથે વાંચવાથી તમને આવડી શકે નહીં। તો વિદ્યાર્થી મિત્રો હવે આ પાઠની ટોટલ માહિતી, ટોટલ સમજૂતી તમને હવે મળી ગઈ હશે। હવે આપણે આગળના વિડીયોમાં આગળનો નવો પાઠ જોઈશું કે કોઈ વ્યાકરણનો ટોપિક જોઈશું એ હવે આગળ જોઈ લેશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।